નમસ્કાર મિત્રો, આજે આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, પ્રમાણપત્ર પદ્ધતિ। તો મિત્રો, આજે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના જેટલા પણ સૂત્રો છે એની આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ આપણે એના દાખલાની ગણતરી કરીશું। તો મિત્રો, આ યુનિટમાં બે ભાગ પડે છે, એક છે માલ સામાનના વિચલનો અને બીજું છે મજૂરીના વિચલનો। તો આજના વિડીયોમાં આપણે ફક્ત માલ સામાનના વિચલનોની જ ચર્ચા કરીશું અને એના પછીના જે લેક્ચર આવશે એની અંદર આપણે મજૂરીના વિચલનોના સૂત્રોની ચર્ચા કરીશું। તો માલ સામાનના વિચલનો, તો તેમાં પ્રથમ છે માલ સામાન ખર્ચ વિચલન। તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર ખરેખર ઉત્પાદનનો પ્રમાણિત જથ્થો ગુણ્યા પ્રમાણિત ભાવ બાદ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ, આ બેનો ગુણાકાર કરી અને આ બેનો ગુણાકાર આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે। એટલે આપણને શું મળશે, માલ સામાન ખર્ચ વિચલન મળશે। બીજા નંબરમાં મિત્રો છે માલ સામાન ભાવ વિચલન, ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર ભાવ, આમાંથી આ બાદ કરીને આના સાથે ગુણાકાર કરવાથી આપણને શું મળશે, માલ સામાન ભાવ વિચલન મળશે। ત્યારબાદ ત્રીજા નંબરમાં છે માલ સામાન વપરાશ વિચલન, પ્રમાણિત ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો, પ્રમાણ જથ્થામાંથી ખરેખર જથ્થો બાદ કરીશું અને ત્યારબાદ આપણે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે, માલ સામાન વપરાશ વિચલન મળશે। ત્યારબાદ ચોથા નંબરમાં છે માલ સામાન મિશ્રણ વિચલન। મિત્રો, આની અંદર બે ભાગ પડે છે કે જ્યારે પ્રમાણિત જથ્થો અને ખરેખર જથ્થો સરખા હોય ત્યારે અલગ સૂત્ર વાપરવામાં આવે છે અને બંને સરખા ન હોય ત્યારે પણ અલગ સૂત્ર વાપરવામાં આવે છે। તો પ્રથમ, જ્યારે પ્રમાણિત જથ્થો અને ખરેખર જથ્થો બંને સરખા હોય ત્યારે સૂત્ર શું આવે છે, તો પ્રમાણિત ભાવ કૌંસમાં પ્રમાણિત મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ। જ્યારે બંને જથ્થા સરખા હોય ત્યારે આ સૂત્ર વાપરવામાં આવે છે। જ્યારે બંને જથ્થા અલગ અલગ હોય, બંને જથ્થા એટલે કયા, પ્રમાણિત જથ્થો અને ખરેખર જથ્થો બંને અલગ અલગ હોય, સરખા ના હોય ત્યારે સૂત્ર શું છે, પ્રમાણિત ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણિત જથ્થો માઇનસ ખરેખર જથ્થો, એટલે આપણને શું મળશે, માલ સામાન મિશ્રણ વિચલન મળશે। અને સુધારેલ પ્રમાણિત જથ્થો એનું સૂત્ર છે ખરેખર જથ્થો ગુણ્યા એક વસ્તુનો પ્રમાણિત જથ્થો ભાગ્યા કુલ પ્રમાણિત જથ્થો, એટલે આપણને સુધારેલ પ્રમાણિત જથ્થો આપણને મળી જશે। આમાંથી આ બાદ કરીને આના જોડે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે, માલ સામાન મિશ્રણ વિચલન મળશે। ત્યારબાદ પાંચમા નંબરમાં છે માલ સામાન પેટા વપરાશ વિચલન। મિત્રો, આ ક્યારે શોધવામાં આવે છે, જ્યારે બંને જથ્થા સરખા ના હોય ત્યારે જ શોધવામાં આવે છે। બંને જથ્થા સરખા હોય ત્યારે આ વસ્તુની ગણતરી કરવામાં આવતી નથી। તો જ્યારે પ્રમાણિત જથ્થો અને ખરેખર જથ્થો સરખા ન હોય ત્યારે જ આનો ગણતરી કરવાની। તો પ્રમાણિત ભાવ કૌંસમાં પ્રમાણિત જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણિત જથ્થો, કારણ કે અહીંયા સુધારેલ છે એટલે જથ્થો સરખો ના હોય ને ત્યારે સુધારેલ પ્રમાણિત જથ્થો આવે, એટલે પ્રમાણિત જથ્થામાંથી સુધારેલ જથ્થો આપણે બાદ કરીશું અને પછી ગુણાકાર કરીએ પ્રમાણિત ભાવ જોડે એટલે આપણને શું મળે, પેટા વપરાશ વિચલન મળી જશે। ત્યારબાદ માલ સામાન ઉપજ વિચલન, એકમ દીઠ પ્રમાણિત પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ પ્રમાણિત ઉપજ, એકમ દીઠ પ્રમાણિત પડતર બરાબર કુલ પ્રમાણ પડતર ભાગ્યા પ્રમાણિત ઉપજ, એટલે આપણને એકમ દીઠ પ્રમાણ મળશે। એટલે આપણે અહીંયા લખીશું ખરેખર ઉપજમાંથી પ્રમાણ ઉપજ બાદ કરીશું અને પછી આના જોડે ગુણાકાર કરીશું એટલે માલ સામાન ઉપજ વિચલન આપણને મળી જશે। તો માલ સામાનના કુલ 6 વિચલનો છે જેની આપણે આજે ચર્ચા કરી। હવે મિત્રો, અહીંયા શોર્ટ ફોર્મ મેં લખેલા છે, જે સૂત્રની અંદર મેં ઇંગ્લિશમાં પણ લખેલા છે કે SQ ઇન્ટુ SP, AQ ઇન્ટુ AP। તો મિત્રો, જ્યારે પણ તમે પ્રમાણપત્રના દાખલાની ગણતરી કરો છો એમાં માલ સામાન વિચલન હોય કે મજૂરી વિચલન હોય, તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે। એટલે SQ ગુણ્યા SP, AQ ગુણ્યા AP આવી રીતના જો તમે સૂત્ર લખો છો તો પણ ચાલે છે, જેની આપણે અહીંયા ફૂલ ફોર્મ લખેલા છે। SQ બરાબર સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે કે પ્રમાણિત જથ્થો, જે અહીંયા ઉપર લખેલો છે એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે। એટલે તમારે જો તૈયારી કરવી હોય તો આ તૈયારી તમે કરી શકો છો। મિત્રો, કોઈ વિદ્યાર્થીઓને એવું હોય કે આપણે ગુજરાતીમાં સૂત્ર તૈયાર નથી રહેતા અને આપણે ઇંગ્લિશમાં તૈયાર રહે છે, તો નો ડાઉટ એ વિદ્યાર્થી ઇંગ્લિશનું સૂત્ર પણ યુટિલાઇઝ કરી શકે છે અને જવાબ મેળવી શકે છે। હવે મિત્રો, અહીંયા થોડીક વિગતો મેં લખી છે એની આપણે ચર્ચા કરી લઈએ। તો માલ સામાન ખર્ચ વિચલન એના બે ભાગ છે, માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન। એનો મતલબ કે માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલનનો જે જવાબ આવે છે એને ખર્ચ વિચલન પણ કહી શકાય। તો મિત્રો, અહીંયા ધ્યાન આપજો, આ બંનેનો જે જવાબ આવે છે એ આપણે પ્લસ કરીશું એટલે આનો જવાબ આપણને મળી શકે છે। એટલે આ બે વિચલનો આપણે પ્લસ કરવાથી આનો જવાબ મળી શકે છે। અને માલ સામાન મિશ્રણ વિચલન અને માલ સામાન ઉપજ વિચલન આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે, માલ સામાન વપરાશ વિચલન મળશે। એટલે માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન વત્તા માલ સામાન ઉપજ વિચલન, આ બંનેનો સરવાળો બરાબર વપરાશ વિચલન થઈ શકે છે। તો એ સૂત્ર મેં અહીંયા લખ્યા છે।
તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન વત્તા માલ સામાન વપરાશ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન વત્તા ઉપજ વિચલન. એટલે આપણે જ્યારે પણ દાખલાની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે જવાબ સાચો છે કે ખોટો છે એ જો ચેક કરવું હોય તો એ આ રીતના તમે ચેક કરી શકો છો. તો મિત્રો હજી પણ તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો આ વિડીયો, જેથી કરીને એકાઉન્ટને લગતા જે પણ દાખલા મુકાય છે ગણતરી સાથેના એ તમને સરળતાથી મળી રહે અને એકાઉન્ટમાં ન આવડતા દાખલા તમે જાતે સોલ્વ કરી શકો છો આ ચેનલના માધ્યમથી. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.